અમેરિકાથી ટ્રમ્પ મોટા પાયે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ એટલે કે કાગરિયા કે દસ્તાવેજ વગર યુએસએમાં રહેતા લોકોને કાઢી મૂકવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે 7 થી 8 લાખ ભારતીયો પણ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા છે અને ત્યાં રહે છે. હવે એ લોકો પર લટકતી તલવાર છે, તો એમાંના મોટા ભાગના તો ગુજરાતી જ છે. અમેરિકામાં બોર્ડર પર જેટલા ઇન્ડિયન્સ ગેરકાયદેસર એન્ટ્રી કરતા પકડાય છે, એમાંથી 50% એકલા ગુજરાતીઓ જ હોય છે. ગુજરાતમાં મહેસાણા જિલ્લા અને આણંદ ખેડાના ચરોતર પંથકમાં લોકોને અમેરિકા જવાનો ક્રેઝ વર્ષોથી રહ્યો છે. જોકે છેલ્લા 7-8 વર્ષમાં કાયદેસર કે ગેરકાયદેસર કોઈ પણ રીતે વિદેશ જવાનું પ્રમાણ અગાઉ કરતા ઘણું વધી ગયું છે. લોકો 1-1 કરોડ રૂપિયા આપીને 1.5 થી 2.5 મહિના રણના જંગલોમાં પસાર થઈને સેંકડો કિલોમીટરો ચાલીને જીવનના દાવ પર લગાવીને અમેરિકા જઈ રહ્યા છે. બોલિવૂડની ડંકી મૂવીમાં હતું એમ સારા ભવિષ્યની આશાએ ડંકી રૂટથી લોકો વિદેશ ભાગી રહ્યા છે. ગેરકાયદેસર એવા લોકોએ જવું પડે છે કે જે લોકોની ક્વોલિફિકેશન નથી, એજ્યુકેશન એટલું નથી, અને એ લોકો અમેરિકા જઈને મોટા ભાગે મજૂરી જ કરે છે. સ્ટોરમાં સવારથી સાંજ ઉભા રહીને કામ કરે, માલ સામાન ઉપાડે, વેઇટર તરીકે અને ઘરઘાટી જેવી નોકરીઓ કરતા હોય છે. જોકે આ બધી વાતો તો જૂની થઈ. છેલ્લા 7-8 વર્ષમાં લોકો પોતાના સપના પૂરા કરવા કે વધારે કમાણી કરવાની લાલચે કે ખોટા ક્રેઝના લીધે જ અમેરિકા જાય છે એવું નથી રહ્યું. હાલમાં 2 પ્રકારના લોકો વિદેશ ભાગી રહ્યા છે. એક એવા કે જેમની પાસે પૂરતો રોજગાર નથી, મહેનતના પ્રમાણમાં એમને આવક ના મળતી હોવાનો અસંતોષ હોય, ખર્ચાઓ અને જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતી અહીંયા આવક ના હોય અને વિદેશમાં કમાણી અને સાથે જ બચત થઈ શકે એવું દેખાતું હોય, આ મજબૂર થઈને વિદેશ જવા માંગતા લોકો છે. તો બીજા પ્રકારના લોકોમાં જે અહીં વેલસેટ છે, મોટા પાયે આવકો છે, ગાડીઓ બંગલા સહિત સેંકડો કરોડોની પ્રોપર્ટી છે, એવા લોકો અહીંની સરકાર દ્વારા ટેક્સના નામે ફૂલ લૂંટ ચલાવવામાં આવી રહી છે. ઈડી, ઇન્કમટેક્સ અને સીબીઆઈનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કમાઈને સરકારને ટેક્સમાં આપી દેવાના, રેડની બીકના નામે પાર્ટી ફંડની ખંડણીની જેમ ઉઘરાણીમાં આપી દેવાના, ને બીજી અસલામતી તો અલગ જ. એના કરતાં સેફટી સાથે સારી લાઈફસ્ટાઈલ જીવવા, સારી તકો મેળવવા, નવી પેઢીના સારા એજ્યુકેશન, આર્થિક સલામતી માટે વિદેશ જતું રહેવું યોગ્ય માને છે. એમાંથી કોઈ દુબઈ તો કોઈ લંડન તો કોઈ અમેરિકા જઈ રહ્યું છે. એટલે જ દેશમાંથી એકલા મિડલ ક્લાસના લોકો જ રોજગારી માટે નહીં, પણ 2023માં 5100 જેટલા બિલિયોનેર્સ ભારત છોડીને વિદેશમાં જતા રહ્યા હતા. તો 2024માં 4300 જેટલા બિલિયોનેર્સ ગયા હોવાનો અંદાજ છે. નરેન્દ્ર મોદીએ 2014માં કીધેલું કે એક દિવસ અમેરિકાના નાગરિકો લાઇનમાં લાગીને ભારતના વિઝાની રાહ જોશે. આવા સપનાઓ બતાવીને એ સત્તામાં તો આવી ગયા, પણ હકીકત જોઈએ તો વિશ્વગુરુ, અમૃતકાર અને સુશાસનની વાતો વચ્ચે ભારતથી દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો વિદેશ ભાગી રહ્યા છે. લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચીને, કેટલીય યાતનાઓ સહન કરીને, જીવના જોખમે મહા મુશ્કેલીએ વિદેશ જઈને કેમ રહેવા માંગે છે એ જોઈએ તો ભલે ઘણા લોકો એમ કહેતા હોય કે 70-80 લાખ ખર્ચીને વિદેશ જવા કરતાં અહીંયા કોઈ ધંધો ના નાખી દેવાય, પણ ધંધામાં સક્સેસ મળશે એની આપણા દેશમાં હવે કોઈ જ ગેરંટી નથી રહી. એ જટિલ ટેક્સેશન સિસ્ટમ, કમાઈને મહેનત કરીને લોકોએ ભાડા, પ્રોપર્ટી ટેક્સથી લઈને મોંઘા લાઇટ બિલ, જીએસટી, ઇન્કમ ટેક્સના નામે મોટા ભાગની કમાણી સરકારને જ આપી દેવાની, ને એની સામે સુવિધાઓ કોઈ જ નહીં. વધતી કોમ્પિટિશન વચ્ચે હવે નવા ધંધા શરૂ કરીને એમાં સક્સેસ જવું પણ અઘરું થઈ ગયું છે. દેશમાં દરેક સેક્ટરમાં મોનોપોલી વધતી જાય છે. એમાં પણ છેલ્લા 10 વર્ષમાં સરકારે મૂડીપતિઓને છૂટો દોર આપી દીધો છે. મોટા ઉદ્યોગપતિઓને મફતના ભાવે જમીનો આપી દેવાની, રાહતો આપવાની, મોટા પાયે લોન આપી દેવાની, કાયદાના ઉલ્લંઘન કરે તો કરવા દેવાના. એની સામે સામાન્ય દુકાનદારોને નાની અમથી ભૂલ પર મોટી પેનલ્ટી અને વ્યાજ ભરવાના. તમે માર્કેટમાં નોટિસ કરશો તો અત્યારે કે આવનારા સમયમાં દેખાશે કે અગાઉ જે પ્રમાણે ઇલેક્ટ્રોનિક્સની દુકાનો દેખાતી હતી એ હવે દેખાતી બંધ કે ઓછી થઈ ગઈ છે. એમાં ક્રોમા, વિજય સેલ્સ જેવા જાયન્ટ્સે માર્કેટ કેપ્ચર કરી લીધું છે અને બાકીનું ઓનલાઈન માધ્યમોએ. કપડાનું જોઈએ તો ઓનલાઈન પ્લેટફોર્મ પરથી અને ઝુડિયો, વેસ્ટ સાઇડ, પેન્ટલુન સહિત અલગ અલગ બ્રાન્ડ્સના ચારેય બાજુ ફેલાઈ રહેલા શોરૂમથી લોકો ખરીદી વધારે કરી રહ્યા છે. એટલે ભોગ નાના દુકાનદારનો લેવાઈ રહ્યો છે, ને એમાં પણ નવી કોઈ દુકાન કે શોરૂમ નાખો તો સક્સેસ જવાનું પ્રમાણ ઘણું ઓછું રહે છે. અનાજ કરિયાણામાં ઝેપ્ટો, ઇન્સ્ટામાર્ટ, બ્લિંકિટ, ડીમાર્ટ, રિલાયન્સ માર્ટ, સ્ટાર બજાર સામે નાના દુકાનદારો ખતમ થતા જાય છે. સ્વિગી, ઝોમાટોની મોનોપોલીમાં ફૂડ બિઝનેસ બગડતો જાય છે. ત્યારે આ હાલતમાં દેશમાં નવો બિઝનેસ નાખો એની સામે 70% ચાન્સ ફેલ જવાના જ રહે છે. એના કરતાં એટલો રૂપિયો ખર્ચીને અમેરિકા જતા રહે
તો ત્યાં નાનું મોટું કામ કરીને મહિને 2-4 લાખ તો કમાઈ જ શકે. ઉપરથી પોલ્યુશન, પેસ્ટિસાઇડ્સથી ભરેલો ખોરાક, સોશિયલ લાઈફની ઝંઝટ, ન્યુસન્સથી તો મુક્તિ મળે એટલે લાઈફ સ્ટાન્ડર્ડ સુધરે અને આવનારી પેઢીને પણ સારું એજ્યુકેશનને જીવન મળી જાય. સાથે જ હવે સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ, નોકરી લેવા માટે ચાલતા ભ્રષ્ટાચાર, પેપર લીકને લીધે હવે એનો સ્કોપ તો આજના યુવાનોને દેશમાં દેખાતો જ નથી. તો પ્રાઇવેટ સેક્ટરમાં ખુલ્લામ શોષણ થાય છે. જે કામનો વિદેશમાં 5 લાખ પગાર મળે એનો અહીંયા 50,000 નથી મળતો ને સામે મજૂરી વધારે કરાવે. મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ ગમે એટલું કમાય પણ પગારો લિમિટેડ જ આપે. આપણા દેશમાં પ્રોફિટ અને વેલ્થનું ડિસ્ટ્રીબ્યુશન જ અનહેલ્ધી થાય છે. માલિક 1 કરોડ કમાય ત્યારે માણસોને 2-4-5 લાખનો પગાર માંડ આપે છે. એની સામે અમેરિકા સહિતના દેશોમાં એનાથી 10-20 ગણો પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ થતો હોય છે. ભારતમાં 1% લોકો દેશની 40% સંપત્તિ ધરાવે છે, તો ટોપ 10% લોકો દેશની 77% સંપત્તિ ધરાવે છે. સામે બોટમના 50% લોકો દેશની કુલ સંપત્તિમાં માત્ર 3%નો હિસ્સો ધરાવે છે. ને આ ગેપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. મધ્યમ વર્ગ અને ગરીબ દિવસેને દિવસે વધુ ગરીબ બનતો જાય છે ને અમીર વધારે અમીર બનતો જાય છે. ગરીબ અને મધ્યમ વર્ગને સેવિંગ્સ થઈ જ નથી શકતી ને દેવામાં જ ડૂબતો જાય છે. તો મોંઘવારીને પહોંચી વળવા આવક પૂરતી નથી પડી રહી. સામે ઇન્ડિયામાં સ્કિલની કોઈ કિંમત નહીં, નોકરીઓનું ઘટતું પ્રમાણ, એમાં રહેતી ઇનસિક્યોરિટી, કામના પ્રમાણો ઓછા વેજીસ, બેરોજગાર થઈ જાવ તો સરકારનું કોઈ પ્રોટેક્શન નહીં. ટેકનોલોજીની આવતી રાતોરાત અપડેટથી વધતી બેરોજગારી યુવાનોને અમેરિકા જવાનું દરેક રિસ્ક લેવા મજબૂર કરી રહી છે. પહેલા ગામડા ખાલી થઈને શહેરોમાં વસ્યા, તો હવે શહેરથી લોકો વિદેશ ભાગી રહ્યા છે. એમાં છેલ્લા 8-10 વર્ષમાં દેશમાં ધાર્મિક ઉન્માદ, ઇલેક્શન જીતવા મફતના પૈસા આપવાનું, ખાસ ઉદ્યોગપતિઓને બધું લૂંટાવી દેવાનું અને મધ્યમ વર્ગને લૂંટી લેવાનો, વધતા ક્રાઇમ, વધતો ટ્રાફિક, વધતું પોલ્યુશન, વધતી મોંઘવારી, મોંઘું એજ્યુકેશન ને ઘટતું જતું જીવન ધોરણ, કટ્ટરતાને રવાડે ચડેલા દેશમાં એક બ્રિજે ભ્રષ્ટાચાર વગર નથી બની રહ્યો. 2023માં જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરો થવાનો હતો એના હજુ કોઈ ઠેકાણા. 2 વર્ષમાં અમદાવાદ રાજકોટ હાઈવે 6 લેન થવાનું કહેતા હતા, એ આજે 6 વર્ષે પૂરો નથી થયો. દેશમાં મોટા ભાગના ઇન્ફ્રા પ્રોજેક્ટ અપેક્ષિત કરતા 2-થી 4 ગણા સમય લઈ રહ્યા છે ને એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પુલ તૂટવાથી લઈને એરપોર્ટની છતો ટપકે છે. હાઈવે બને છે એના ગણતરીના દિવસોમાં ધોવાઈ જાય છે. જીડીપી ગ્રોથ નીચો જઈ રહ્યો છે. શેર બજાર ધોવાઈ રહ્યું છે. નાના ઇન્વેસ્ટરો બરબાદ થઈ રહ્યા છે, પણ લોકો ધાર્મિક વિભાજન અને કોમવાદી મુદ્દાઓમાં ડૂબેલા છે. એના માટે 24 કલાક સરકારની નાકામીઓ છુપાવવામાં લાગેલું રહીને લોકોને ગેરમાર્ગે દોરતું મીડિયા અને સરકારને સવાલ કરવાને બદલે નેતાઓના ખોટા બચાવના અંધભક્તિમાં લાગીને પોતાની પ્રાથમિકતા શું છે એ નક્કી કરતો દેશનો નાગરિક પોતે ખુદે એટલો જ જવાબદાર છે. અમેરિકામાં લિબરલ નેતાઓનું શાસન જોઈએ છે અને ભારતમાં કટ્ટર. વિદેશમાં કાયદાના નિયમો પાળવા છે પણ ભારતમાં નહીં. ત્યાં અન્ય ધર્મના લોકો જોડે રહેવું છે, એમના દેશમાં રહીને પોતાના ધાર્મિક કાર્યક્રમો કરવા છે, પણ ભારતમાં અન્ય ધર્મના લોકો માટે નફરત રાખવી છે ને એમના ધાર્મિક કાર્યક્રમો થવા પર સવાલ કરવા છે. ધર્મ તો છોડે, અહીંયા દેશમાં જાતિવાદ એટલો કરવો છે ને ત્યાં તો કારિયા, ભૂરિયા, ક્રિશ્ચિયન, મુસ્લિમ ગમે એની જોડે રહેવું છે ને નોકરી કરવી છે, એમાં કોઈ વાંધો નથી. દેશે એકધારીને બહુમતીથી સત્તા આપીને સત્તા પક્ષને બેફામ બનાવી દીધો છે ને વિપક્ષને ખરાબ ચીતરીને ભૂંડી રીતે હરાવીને ખતમ કરી દીધો છે ને પછી દેશમાં કઈ જ નાશ દેખાતા પોતાનું સારું ભવિષ્ય શોધવા વિદેશ ભાગે છે. પણ જ્યાં સુધી નહીં સમજીએ કે દેશમાં પરિસ્થિતિ ઊભી થવા પાછળ આપણે પોતે જ જવાબદાર છે, આપણી જ પ્રાથમિકતાઓ ખોટી છે, ત્યાં સુધી આ માઇગ્રેશન નથી જ અટકવાનું. તમારું શું માનવું છે કમેન્ટ કરીને જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. જોતા રહો અર્બન ગુજરાતી.